જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાન બાય છાયા ચેનલમાં। આજે આપણે જીવંતિકા વ્રત વિશેની માહિતી મેળવીશું અને જીવંતિકા વ્રતની કથા પણ સાંભળીશું। જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કરી શકાય છે। જો સંજોગો વસાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારે પણ વ્રત કરી શકાય છે। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવો। ત્યારબાદ અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી। ખાસ કરીને પીળા પુષ્પો અહીં વાપરવા નહીં બિલકુલ પણ। જીવંતિકા માને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી। વ્રત કરનાર સ્ત્રીએ આ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકાર કે પીળા રંગની ચીજ વસ્તુનો ત્યાગ કરવો, લાલ રંગના વસ્ત્રો પહેરવા। કથા સાંભળ્યા પછી માની 5 દિવેટોના દીવાથી આરતી કરવી। ત્યારબાદ પ્રસાદ માટે ઘઉંના લોટનો શીરો બનાવવો। પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી। એકટાણું કરવું। આ દિવસે ખોટું ન બોલવું, કોઈની નિંદા ન કરવી। આખો દિવસ માતાનું રટણ કરવું। માં જીવંતિકા વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે। હવે આપણે સાંભળીએ જીવંતિકા વ્રતની કથા। કાશી નગરીમાં એક રાજા રાજ કરે। તેને રાણી પણ શાણી અને સદ્ગુણી મળી હતી, તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો। બધી વાતે સુખી પણ સંતાનનું દુઃખ, તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા। રાણીને એક દાસી હતી, તે સુયાણીનું કામ પણ જાણતી હતી। એને જાણ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે, તેને 3 માસ થયા છે। આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલી જોઈ કહેવા લાગી, રાણી, તમે ઉદાસ કેમ દેખાવ છો? રાણી બોલી, મારું દુઃખ તું જાણે છે, મને બતાવો કે મારું વાંઝિયામેણું કેવી રીતે ટળે? દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું, રાણીબા, આપણા ગામમાં એક બ્રાહ્મણીને દિવસો રહ્યા છે। હાલમાં તેને 3જો મહિનો ચાલે છે। 6 મહિના બાદ તેને સુવાવડ આવશે, ત્યારે તેનું બાળક હું ચૂપકેથી તમારી પાસે મૂકી જઈશ। પણ હા, તમારે આજથી એવો નાટક કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને 3જો મહિનો ચાલે છે। આમ કરવાથી પારકા સંતાનથી તમારા કોડ પૂરા થશે। રાણીને આ વાત ગમી ગઈ। ત્યાંથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં 3જો મહિનો ચાલે છે। 9 માસ પૂરા થતાં બ્રાહ્મણીને પુત્ર અવતર્યો। તેની સુવાવડ કરવા સોયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી। તેણે રાણીને કહ્યા મુજબ બ્રાહ્મણીના છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને મહેલમાં ખબર પહોંચાડી કે રાણીબાએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે। દાસીઓએ આ વધામણી સાંભળી ખુશ થઈ અને આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા। રાજમહેલમાં આમ આનંદ હતો, ત્યાં બીજી બાજુ બ્રાહ્મણીને અવતરેલો બાળક ક્યાં ગુમ થઈ ગયો હતો તેની કોઈને ખબર પડી નહીં। આથી બ્રાહ્મણી કલ્પાત કરી રહ્યા હતા। બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી। આ વખતે પણ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું, એટલે તેને શ્રદ્ધાપૂર્વક વ્રતનું ફળ મળ્યું। જીવંતિકા દેવી તેની ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા। બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછરવા લાગ્યો। દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો અને ભણીને તે હોશિયાર થયો। ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો। હવે રાજગાદી પર કુંવર બેઠો। એક દિવસ કુંવર પિતાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો। ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો। ગામમાં એક વણિકની હવેલી હતી। ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું, મને અહીં રાતવાસો રહેવા દો। વણિકે કુંવરને આવકાર આપ્યો, તેમને જમાડી સૂવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના પર ગાદલું પાથરી દીધું। એટલે કુંવર આડે પડખે થયો, પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો, તેની આંખો ઘેરાવા લાગી। આ કુંવર જ્યાં જાય તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા। અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવી ઊભા રહ્યા। થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો। ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડમાં એક ખૂણામાં સૂતેલો વાણિયો રડી રહ્યો હતો। કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું, વણિક શેઠ, તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો? વણિકે કહ્યું, હે મુસાફર, મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા 7મે દિવસે મરી જાય છે। આ વખતે મારી પત્ની સુવાવડમાં છે, તેણે રૂપાળો દીકરો અવતર્યો છે। આજે તેની 6ઠ્ઠીનો દિવસ છે અને કાલે 7મો દિવસ ઉગતા જ દીકરો મરી જશે। આથી હું રડી રહ્યો છું। રડું નહીં તો કરું શું? કુંવરે કહ્યું, શેઠ, વિધિના લેખ પણ કોઈ મેઘ મારી શકતું નથી, અફસોસ ન કરો। બંને વાત કરતા બંધ થયા। શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો। બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો। તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો, વિધાતા, તું છોકરાના 6ઠ્ઠીના લેખ લખવા આવી છે તે જાણ્યું, તો
તો મને બતાવ કે તું શું લેખ લખવાની છે. વિધાતાએ કહ્યું, એ કોઈને કહેવાય નહીં. છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતાં જ છોકરો મરી જશે આટલું લખવાનું છે. જીવંતિકા દેવી કહે, હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે આવું અશુભ તો નહીં લખી શકે. દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જજે. તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગઈ. સવારે વાણિયાએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં. આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાંનો સદાચારી છે. તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતાં અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો ઘરના બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાંનો સદાચારી છે. તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયો અને વાણિયારે રહેવાનો બહુ જ આગ્રહ કર્યો, પણ કુંવર નીકળી પડ્યો. નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે 1-2 દિવસ જરૂર રોકાશે. શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલીએ આવ્યો અને રાતવાસો રહ્યો. આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવી હતી. તેને પુત્ર અવતર્યો હતો અને આજ છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું, હે વિધાતા, આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને? કહે તો ખરી, પણ બાળકના છઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે, સવારના તે મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાંની જેમ હઠ કરી એટલે વિધાતા દેવીએ છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા, એક વાત પૂછવાની રહી ગઈ બહેન. પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આ વખત પણ તમારી હાજરી છે, તો પધરામણીનું કારણ બતાવો. આ વખતે જ કુંવરની આંખ ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાત કરતું હોય એવું તેને લાગ્યું. હજુ પણ બંને વાતો કરી રહી હતી. જીવંતિકા દેવી કહે, બહેન, ખાટલામાં સૂતેલી કુંવરની માતા દર વર્ષે મારું વ્રત કરે છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી, પીળા રંગનું અનાજ ખાતી નથી અને પીળા વસ્ત્રો પણ પહેરતી નથી. આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે, તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું. આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં જ હોય ત્યાં હું એનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું. વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈ કહ્યું, હે જવાન, ખરેખર તમે મહાન ચમત્કારી પુરુષ છો. તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં. છોકરો જીવતો રહ્યો છે, માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ. એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે, કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યો. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો અને રાણીને જોતાં જ નમન કરીને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે, બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી. કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે, માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલે જમણવાર છે, માટે દરેક સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવું. સાંજ થતાં પહેલાં નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ ગઈ. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી. તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીને એવું કહ્યું હતું કે હું જીવંતિકાનું વ્રત કરું છું, તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી, માટે મારાથી જમવા આવી શકાશે નહીં. કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી રંગના વસ્ત્રો મોકલ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર હાજર જ હતો. મા અને દીકરાને એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીના દીકરા પ્રત્યેનું હેત ઉભરાયું અને તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા. ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વહાલ ઉભરાયું છે. આ સાંભળી બ્રાહ્મણી બોલી, બેટા, તારી માતા તો રાણી છે, છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તેણે રાણી પાસે જઈ બોલ્યા, રાણીબા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે? રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી જ કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે હે ગોરાણીમાં, તમે જીવંતિકા વ્રત કરો છો તો અમારે કરવું છે,
તો તે કેવી રીતે અને ક્યારે કરવું તેની સર્વ વિધિ જણાવો. બ્રાહ્મણીએ કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો. જો પહેલા શુક્રવારે કંઈ અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત લેવાય. વ્રત કરનારી સ્ત્રીએ પીળી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. વ્રત કરનારે સવારે નાહી ધોઈ જીવંતિકા માતાનું નામ લઈ 5 દિવેટોવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું. પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા, જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો. એમાંથી વ્રત કરનારે એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપવા. બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો. આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાના ઘેર ગઈ. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને આ વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો. તેમના બાળકોને દીર્ઘાયુ આપજો અને બાળકોનું રક્ષણ કરજો. બોલો જીવંતિકા માની જય. તો મિત્રો, આજની મારી વાંચેલી કથા તમને કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ બોક્સમાં લખજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ, પૂજા પાઠ, વ્રત, કથા, કુંડળી, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. તો ચાલો ફરી મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.